પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન સાકાર થયું છે। 16 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરીએ મહેસાણાના વડનગર શહેરની મુલાકાતે છે। અહીં તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે। આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસ કાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાત લેશે। ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે। 2500 વર્ષ કરતાં વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર 7 અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે। વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું। આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો અનમોલ ખજાનો છે। તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા। પીએમ મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા। અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે। આ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે। વડનગરમાં રહેલી પ્રવાસનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વડનગરમાં વિવિધ પ્રવાસન આકર્ષણ તેમજ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બૌદ્ધ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે જેનો એક હિસ્સો વડનગરમાંથી પસાર થાય છે। ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા। વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઈથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો। વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો। પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। રાજ્યમાં વધ્યો એચએનપી વાયરસનો કેર। અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો। અમદાવાદમાં વધુ એક એચએમપી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસનો કેસ નોંધાયો। શહેરમાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। કૃષ્ણનગર વિસ્તારમાં રહેતું 4 વર્ષીય બાળક એચએમપી વાયરસગ્રસ્ત થયું છે જેને સારવાર માટે લઈ જવાયું। મહત્વનું છે કે અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। બીજી તરફ એચએમપી વાયરસના કેસ વધતા તંત્ર સતર્ક છે। વાયરસના કહેરને લઈ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવાયો છે જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા કરાઈ। એચએમપી વાયરસમાં કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। ચીનમાં ફેલાઈ રહેલા નવા હ્યુમન મેટાન્યુમો વાયરસે સમગ્ર વિશ્વ સાથે દેશની પણ ચિંતા વધારી છે। ભારતમાં પણ આ વાયરસના કેસથી ચિંતા વધી છે। ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પણ વાયરસને લઈ તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ માટે સચેત છે ત્યારે જિલ્લામાં પણ તેના પડઘા પડ્યા છે। રાજકોટમાં 4 શખ્સો ચિક્કાર દારૂ પીને ધમાલ કરતા નજરે પડ્યા। અસામાજિક તત્વો માટે તહેવાર નશાનું પર્વ હોય તેવું લાગે છે। રંગીલા રાજકોટની છબીને દાગદાર બનાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો। રાજકોટના સીતાજી ટાઉનશીપનો એક વિડીયો જોવા મળ્યો જેમાં ઉત્તરાયણના પર્વ પર એક તરફ હિન્દી ફિલ્મના પીલે પીલે સોંગ વાગતું હતું બીજી તરફ કેટલાક યુવકોના હાથમાં નશીલા પદાર્થો જોવા મળ્યા। નશાની હાલતમાં 4 શખ્સો ખુરશીના ઘા કરતા જોવા મળ્યા। ઉત્તરાયણ પર્વમાં સોસાયટીમાં ધમાલ મચાવતા શખ્સો જોવા મળ્યા। 4 શખ્સોએ નશો કર્યો હોય ધમાલ મચાવતા હતા। આ કરતૂતનો વિડીયો કોઈ સ્થાનિક દ્વારા બનાવી લેવાયો હતો જે વાયરલ થયો। એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તો પોલીસ દારૂ પકડી વાહવાહી લૂંટી રહી છે તો આવા શખ્સો પાસે દારૂ આવે છે ક્યાંથી? જાહેરમાં લોકોને હેરાન પરેશાન કરતો આ વિડીયો પોલીસ માટે પણ શીખ સમાન છે। નશા બાદ લોકોને પોલીસ પકડી સબક શીખડાવે તે હિતમાં છે। પાદરાનો મામલતદાર નશાની હાલતમાં જોવા મળ્યો। પોલીસે લાફા માર્યા તો કહ્યું હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું। હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું લ્યો। હવે ડેપ્યુટી મામલતદાર ભાન ભૂલ્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। વડોદરામાં મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો। નશાની હાલતમાં કાર હંકારીને ડેપ્યુટી મામલતદારે અકસ્માત કર્યો। ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હતા તે દરમિયાન સર્જાયો અકસ્માત। જેતલપુર બ્રિજ પાસે રોડની સાઈડમાં કાર ધરાયા બાદ નશાની હાલતમાં મળી આવ્યો ડેપ્યુટી મામલતદાર। અકોટા પોલીસે નાયબ મામલતદારને પકડી આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી। પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી હતી અને પાણી પણ નાખ્યું હતું પરંતુ તે જાગ્યો ન હતો। નશામાં ધૂત નાયબ મામલતદાર નરેશ વણકર જાગ્યો નહીં। રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આવા અધિકારી નશામાં નજરે પડશે તો લોકો પર કેવી અસર પડશે તે ચિંતાનો વિષય છે। આ ઘટનાને પગલે રાહદારીઓ અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા અને નાયબ મામલતદારના ઓળખીતાને પણ સ્થળ પર પહોંચ્યા હતા। કડીના ધોળમાં ગઠિયાનો આતંક। લાખો રૂપિયા ભરેલી બેગ ઉઠાવી છૂમંતર।
મહેસાણાના કડીના થોડમાં સમી સાંજે ગઠિયો કડા કરી ગયો. અહીં એક શખ્સ આવ્યો. દુર્ગા ઓટોમોબાઈલ નામના શોરૂમ આગળ પાર્ક કરેલી કારમાંથી 9,12,000 રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થયો. કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયા એટલામાં જ ગઠિયો બેગ લઈને છૂમંતર થઈ ગયો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ બેગ લઈને ભાગી રહ્યો છે. કારમાંથી બેગની ઉઠાંતરી કરી તે ડિવાઈડર કૂદી રસ્તાની સામેની સાઈડ જતો રહે છે, જ્યાંથી ફરાર થઈ જાય છે. શોરૂમના માલિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં ટેમ્પોમાંથી મળ્યો મોટા જથ્થામાં શંકાસ્પદ એલ્યુમિનિયમનો કેબલ, ચાલકની ધરપકડ. અંકલેશ્વરના ભડકોદરા ગામ નજીકથી જીઆઈડીસી પોલીસે 3 વ્હીલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો. આરોપી પાસેથી પોલીસે કુલ 1,56,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં હતો. દરમિયાન નેશનલ હાઈવેની બાજુમાં ભડકોદરાથી એક ટેમ્પોને રોકતા તેમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલ મળી આવ્યા. ચાલકને આ અંગે પૂછતા તે યોગ્ય જવાબ ન આપી શક્યો, જેથી પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી 56,000 રૂપિયાની કિંમતનો એલ્યુમિનિયમ કેબલ, 1 લાખ રૂપિયાની કિંમતનો ટેમ્પો મળી કુલ 1,56,000નો મુદ્દામાલ કબજે કર્યો. હાલ પોલીસ તપાસ કરી રહી છે. આરોપીએ આ કેબલ ક્યાંથી ચોરીને લાવ્યો હતો અથવા ક્યાં લઈ જવાનો હતો. આરોપી સાથે અન્ય કેટલા લોકો સામેલ છે. દ્વારકા, જામનગર અને મોરબીમાં દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર. 23 ટાપુ પર 50 કરોડની જમીન ખુલ્લી કરાઈ. 5 દિવસથી દ્વારકા અને જામનગર જિલ્લામાં દબાણ પર બુલડોઝર ફરી રહ્યું છે. જામનગરના પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો તોડી પડાયા. ઉપરાંત દ્વારકાના 23 જેટલા ટાપુ પર બુલડોઝર ફેરવીને 50 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાઈ. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે આ અંગે જાણકારી આપતા સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની આ ઝુંબેશ યથાવત રહેશે. એટલું જ નહીં, જ્યાં દબાણો તોડી પડાયા છે ત્યાં જો ફરીથી કોઈ દબાણ ઊભા કરાશે તો તેને પણ તોડી પડાશે. દેશના નાગરિકો અને દરિયાઈ સુરક્ષા માટે દ્વારકા અને જામનગરનો દરિયા કિનારો અતિ સંવેદનશીલ હોવાથી અહીં તંત્ર એલર્ટ મોડ પર છે. ભૂતકાળમાં આ જિલ્લાના દરિયાઈ માર્ગે ડ્રગ્સની દાણચોરી અથવા તો હથિયાર, ફેક કરન્સીની હેરફેર થતી હતી. મોરબીમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. મહાનગરપાલિકાની ટીમે શનાળા રોડ પર દબાણો હટાવ્યા. અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. 1 વીક 1 રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. આ અંગે મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું હતું કે ઉમિયા સર્કલથી સરદારજીના સ્ટેચ્યુ સુધીના નાના મોટા દબાણો દૂર કરાયા છે. ધોરડો સફેદ રણથી પરત ફરી રહેલી કારનો ભયાનક અકસ્માત થયો, 2 લોકો ઘાયલ. ધોરડો સફેદ રણથી પરત ફરી રહેલો કારનો ગજબ અકસ્માત થયો. ગોરેવાલી પાસે કારે બાઇકને અડફેટે લીધા છે. સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરની બાજુના ખાડામાં ખાબકી. આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા. આજે વાસી ઉત્તરાયણના દિવસે સફેદ રણથી પરત ફરી રહેલી કારને અકસ્માત નડ્યો, જેમાં ગોરેવાલી પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા ગોજારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ તપાસતા લાગી રહ્યું છે કે કાર ચાલક પૂરપાટ હંકારી રહ્યો હતો. તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો. તે રસ્તાની બાજુમાં જઈને ખાડામાં ખાબકી. આ અકસ્માતમાં કારે બાઇકને અડફેટે લેતા 2 બાઇક સવાર નીજા પહોંચી, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ આખો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો, જેનો વિડીયો રૂવાડા ઊભા થઈ જાય તેવો ગંભીર છે. ઝડપની મજા મોતની સજા. સુરતમાં 2 યુવકે પુલ પરથી નીચે પટકાયા. સુરતના કતારગામ દરવાજા નજીકના ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર 2 યુવાનો ઉછળીને 50 ફૂટ નીચે રોડ પર પટકાયા. મોપેડ ડિવાઈડર સાથે પટકાતા અકસ્માત સર્જાયો. સુરતના કતારગામ દરવાજા નજીકના ઓવરબ્રિજ પરથી મોપેડ પર સવાર થઈને 2 યુવકો પસાર થઈ રહ્યા હતા. જોકે તેજ રફતાર મોપેડ પરનો અંકુશ ન રહેતા ઓવરબ્રિજના શાર્પ વળાંક પર મોપેડ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને મોપેડ ડિવાઈડરમાં ધડાકાભેર પટકાયો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા. જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા. જોકે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું, જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બનાવ સંદર્ભે કતારગામ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. દાહોદના ઝાલોદમાં 2 અકસ્માતમાં કુલ 6 લોકોના મોત. ઝાલોદના 2 સ્થળો પર અલગ અલગ ભયંકર અકસ્માત થયાની ઘટના બની છે. આ બંને અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ખાસ કરીને ઉત્તરાયણના પર્વના દિવસે જ 6 લોકોના મૃત્યુ નિપજતા તેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.
બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે ઝાલોદ તાલુકાના વેલપુરા મુકામે 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય એક અકસ્માત ઝાલોદની જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે થયો હતો. જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે સર્જાયેલ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 2 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઇકો કારનો ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં અકસ્માત બાદ કારમાં આગ, કાર ચાલક કારમાં જીવતો ભૂંજાયો. તાપીના વાલોડમાં બાજુપુરા ચોકડી પાસે એક કાર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં આગ લાગી. તેમાં ચાલકનું મોત થયું. અકસ્માત બાદ કારમાં આગ લાગી જતા ચાલકને બહાર નીકળવાનો પણ મોકો ન મળ્યો અને તે કારમાં જ ભડથું થયો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે બાદ કાર પલટી ગઈ. કાર પલટ્યા બાદ અચાનક કારમાં આગ ભભૂકી. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આખી કારમાં બળીને રાખ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા. રાત્રિના 3 વાગ્યા આસપાસ ઘટના બની હોવાનો પણ દાવો છે. મૃતકની ઓળખ વાલોડમાં જ રહેતા 20 વર્ષીય અર્ચન ચૌધરી તરીકે થઈ છે. રિવરફ્રન્ટમાં આયોજિત ફ્લાવર શોમાં રોજ અવનવા રેકોર્ડ બની રહ્યા છે. એક જ દિવસમાં 1.32 લાખ લોકોએ મુલાકાત લીધી, તો કોર્પોરેશનને 86 લાખની એક દિવસની આવક થઈ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલ ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. 14 જાન્યુઆરીના ઉત્તરાયણની રજાના દિવસે ફ્લાવર શો જોવા સવારે 8 થી રાત્રે 11 સુધીમાં એટલે કે 15 કલાકમાં 1,32,000 લોકો પહોંચ્યા હતા. આમ દર કલાકે 9,000 મુલાકાતી આવ્યા. 2013 થી 2024 સુધીમાં એક જ દિવસમાં 1,32,000 મુલાકાતી આવવાનો આ વખતે રેકોર્ડ બન્યો છે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશને એક જ દિવસમાં 86 લાખની આવક કરી છે. આજે 15 જાન્યુઆરીના રોજ પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો માટે ઉમટ્યા છે. જોકે આ વખતના ફ્લાવર શોમાં અવનવું નજરાણું છે. આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્કિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાતા જોવા મળ્યા. ફ્લાવર શોની સાથે અટલ બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એક જ દિવસમાં 1 લાખથી વધારે લોકો આવતા 86 લાખની આવક થઈ હતી, જેમાં 48 લાખ રોકડ, 12 લાખ યુપીઆઈ અને 26 લાખ ઓનલાઈનથી આવક થઈ હતી. અંબાજીમાં મહાકુંભ જેવો માહોલ, નાગા સાધુઓએ કર્યું અમૃત સ્નાન. એક તરફ પ્રયાગરાજમાં પૂર્ણ કુંભ ચાલી રહ્યો છે, ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટ્યા અને ગૌમુખ કુંડમાં અમૃત સ્નાન કર્યું. અંબાજીમાં છેલ્લા 2 વર્ષથી મકર સંક્રાંતિ નિમિત્તે અમૃત સ્નાનની પરંપરાનો પ્રારંભ કરાવાયો છે. હરિદ્વાર, પ્રયાગરાજની જેમ અંબાજીમાં પણ મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીના કુંડમાં અમૃત સ્નાન કરવામાં આવે છે. યાત્રાધામ અંબાજીમાં ગણેશજીની પાલખી યાત્રા યોજાઈ, જેમાં ગુજરાત અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાંથી સાધુ સંતો અને નાગા સાધુઓ જોડાયા. વાજતે ગાજતે હર હર મહાદેવના નાદ સાથે નીકળેલી પાલખી યાત્રાના કારણે અંબાજીના માર્ગો ગુંજી ઉઠ્યા. સૌપ્રથમ અંબાજી માનસરોવર નજીક ભોલાગીરી મહારાજની ધૂણીથી ભગવાન શ્રી ગણેશની પાલખી યાત્રા નીકળી હતી. ડીજે અને બગી સાથે નીકળેલી શોભાયાત્રા અંબાજીથી 6 કિલોમીટર દૂર કોટેશ્વર પહોંચી, જ્યાં કોટેશ્વર પરિસર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. અહીં સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન સમાન ગૌમુખ કુંડમાં પૂજા અર્ચના સાથે ભગવાન શ્રી ગણેશને અમૃત સ્નાન કરાવાયું. બાદમાં સાધુ સંતો અને નાગા સાધુઓએ પણ આસ્થાની ડૂબકી લગાવી.